જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલયની 668 મહિલા લોકરક્ષકનો યોજાયો દીક્ષાંત પરેડ સમારોહ। જૂનાગઢની રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની 668 મહિલા લોકરક્ષણની 20મી બેચની 8 માસની બેઝિક તાલીમ પૂર્ણ થતા બિલખા રોડ સ્થિત રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં પ્રિન્સિપાલ અને રેન્જ આઈજી નિલેશ જાજડિયાના અધ્યક્ષસ્થાને દીક્ષાંત પરેડ સન્માન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે પરેડ પરીક્ષણ અને માર્ચ પાસ્ટ બાદ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ અને રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ દીક્ષાંત પ્રવચનમાં નવનિયુક્ત મહિલા લોકરક્ષકોને જણાવ્યું હતું કે હવે પૂરા શિસ્ત સાથે પોલીસ દળમાં ફરજ બજાવવાની છે, ત્યારે હંમેશા બંધારણને વફાદાર રહી રાષ્ટ્રભક્તિ સાથે કર્તવ્ય બજાવીએ છીએ। પોલીસે ગમે તે ઘડીએ સમાજના રક્ષણ માટે હંમેશા તત્પર રહેવાનું છે, મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને નિસહાય લોકોની મદદ કરવાની છે। બંદોબસ્તથી માંડીને પ્રોટોકોલ મુજબની કામગીરીની જે તાલીમ આપવામાં આવી છે તેનો અમલ કરી સમાજ સેવામાં સરકારે સોંપેલ ફરજમાં સમર્પિત થવાની શીખ આપી છે। સાથે ફરજથી ઉપર ઉઠીને પરિવાર સાથે સમય આપવો, વાંચન, રમત અને સેવાકીય બાબતોમાં રસ રુચિ પણ કેળવવા પર ભાર મૂક્યો છે। હવે તમારે જે તે જિલ્લામાં ફરજ બજાવવાની છે। તમારી કારકિર્દીનો પ્રારંભ થઈ રહ્યો છે, જીવનમાં તમારી પ્રગતિ થાય અને મહિલા સશક્તિકરણ સાથે તમારે સમાજની અને સરકારની અપેક્ષા પ્રમાણે કાર્ય કરી તમારા પર સરકારે મૂકેલા ભરોસાને સાર્થક કરવાનો છે। લોભ અને લાલચથી દૂર રહી તટસ્થતાથી ફરજ બજાવવા તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રાત્મક રીતે નહીં પરંતુ લોકોને અહેસાસ થાય તે રીતે કામ કરવા માર્ગદર્શન આપ્યું હતું। જય હિન્દના નારા સાથે જોમ અને જુસ્સા અને દેશભક્તિની પણ પ્રેરક વાત કરી હતી। આ તાલીમ દરમિયાન ઇન્ડોર અને આઉટડોર શ્રેષ્ઠ કામગીરી અને વિશેષ કૌશલ્યથી કામ કરનાર મહિલા લોકરક્ષકોને સર્વ પાયલબેન કનૈયાલાલ દાદર, સવિતાબેન સુરાભાઈ ગોહેલ, પુરીબેન હેમંતભાઈ ગોહેલ, સમીરાબેન હનીફભાઈ ને શિલ્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું। સમગ્ર તાલીમગાળામાં સર્વશ્રેષ્ઠ તાલીમાર્થી તરીકે શ્રદ્ધાબેન ભાવસિંહભાઈ ગોહિલનું બહુમાન કરવામાં આવ્યું હતું। પરેડ કમાન્ડર કોમલબેન સાગરભાઈ રબારીનો પરેડનું શ્રેષ્ઠ સંચાલન કરવા બદલ સન્માનિત કરાયા હતા। આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત, હથિયારધારી અને બિન હથિયારધારી મહિલા લોક રક્ષકોનું પરેડનું નિરીક્ષણ અને શપથ ગ્રહણ, રાષ્ટ્રધ્વજ તેમજ યુનિટ ધ્વજ સાથે માર્ચ પાસ્ટ અને પ્રોટોકોલ સ્વાગત બેન્ડ સુરાલી સાથે કરવામાં આવ્યું હતું। પરેડ કમાન્ડર કોમલબેન સાગરભાઈ રબારી 668 બહેનોનું પરેડનું નેતૃત્વ કર્યું હતું। પોલીસ તાલીમ મહાવિદ્યાલયના નાયબ પોલીસ અધિક્ષક ગોહિલે તાલીમ ગાળાની વિગતો આપી હતી। 8 માસની તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને પ્રતિદિન 8 પીરિયડ તાલીમ આપતી, જેમાં ઇન્ડોર અને આઉટડોર તાલીમ દરમિયાન કાયદાકીય જ્ઞાન સાથે સરકાર કક્ષાએ ઉપલબ્ધ વેપનની જાણકારી અને તાલીમ આપવામાં આવી હતી। પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં ઉપાચાર્ય એમ.જે. જલુએ જણાવ્યું હતું કે હવે તાલીમાર્થી બહેનોને તાલીમ પૂર્ણ થતાં જ રાજકોટ શહેર, સુરત શહેર, વડોદરા શહેર, રાજકોટ ગ્રામ્ય, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ વગેરે જિલ્લાઓમાં ફરજ નિયુક્ત થશે અને આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ, પોલીસ અધિકારીઓ ઉપરાંત તાલીમાર્થીઓના વાલીઓ, જૂનાગઢના અગ્રણીઓ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।